આજ ભગવાન કૃષ્ણ દ્વારિકાનો રાજા છે, 16,000 રાણીઓ છે, અને છતાંય તમે જુઓ વહેલી સવારે ઉઠે, નિત્ય કર્મ કરે અને પોતાના મા બાપની પૂજા કરે છે. બસ ભાગવત સાંભળ્યા પછી આપણે બધાએ મનમાં એવો સંકલ્પ કરીએ કે અમે અમારા મા બાપનો આત્મા દુભાય એવું વર્તન ક્યારેય નહીં કરીએ. આપણા વડીલો હોય, મોટા ભાઈ હોય, આપણા ભાભી હોય, એ આપણા મા બાપ સમાન જ છે ભાઈ. એનું ક્યારેય અપમાન ન થાય, એના આત્માને દુઃખ લાગે એવું આપણાથી વર્તન ન થાય. કેવળ કથા સાંભળવાથી પરિવર્તન નહીં આવે. કથા તો આપણે બધા વર્ષોથી સાંભળીએ જ છીએ. કથાને સાંભળવાની નથી, કથાને જીવવાની છે. બસ કથા જીવવાની શરૂ કરીએ આપણે. પરમાત્માને પ્રાર્થના કરો કે તમે મને આ 2 હાથ આપ્યા છે ને, બસ આ મારા 2 હાથ હંમેશના માટે સત્કર્મ કરતા રહે. સવારે જાગી આપણા હાથને જોઈ પરમાત્માને યાદ કરીએ. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. અને જે હાથમાં ઈશ્વરનો નિવાસ હોય એ હાથ ક્યારેય કોઈનું ખરાબ ન કરી શકે. બપોરે જમવા બેસો, ઈશ્વરને યાદ કરો. સૂતી વખતે યાદ કરો. હાથમાં માળા લેવાની જરૂર નથી. પાઠ પૂજા બીજા કાંઈ ન થાય તો કાંઈ નહીં. બસ જીવન જીવવાની શરૂઆત કરી દો. ત્યાર પછીનો પ્રસંગ આવે છે શિશુપાલ વધનો. એકવાર ભગવાન કૃષ્ણને સમાચાર મળે છે કે જરાસંઘે પકડેલા જે રાજાઓ છે બધા એનો વધ કરવાનો છે. કૃષ્ણ ત્યાં જાય છે અને ત્યાં શિશુપાલ અને કૃષ્ણની વચ્ચે બોલાચાલી થાય છે. શિશુપાલ અને કૃષ્ણ મામા ફઈના છે. ભગવાને એને કીધું હતું કે તું મને 99 વખત ગાળ આપીશ, હું સહન કરી લઈશ, હું સાંભળી લઈશ, પણ જ્યારે 100 ગાળ પૂરી થશે ને ત્યારે હું તને મારી નાખીશ. અને આ શિશુપાલ ભગવાન કૃષ્ણને 100 ગાળ આપે અને એ વખતે ભગવાન સુદર્શન ચક્રથી એનો વધ કરે છે. ઈશ્વરે સમય આપ્યો હોય, ઈશ્વરે સંપત્તિ આપી હોય તો યાત્રાનું વર્ણન છે. તીર્થધામની યાત્રા કરજો. યાત્રા ત્રાસમાંથી મુક્તિ અપાવે એનું નામ યાત્રા. કયો ત્રાસ? સંસારના જે વ્યાધિ છે. આપણા જીવનની સૌથી મોટી કરુણા આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 મોટા દુઃખ છે મારા તમારા જીવનના. અને એમાંથી આપણે છૂટવું છે. તો આધિ એટલે શું? બાજુવાળાને સરસ બંગલો છે, ભગવાને મને ન આપ્યો. બાજુવાળાને ઘરે સરસ મજાનું 49 ઇંચનું ટીવી છે, મારા ઘરે નથી. બાજુવાળાના ઘરે સરસ મજાની 4 વ્હીલ ગાડી છે, મારા ઘરે નથી. આ જે નથી આપણી પાસે એનું જે દુઃખ છે ને એ બહુ મોટી કરુણા છે. અને આ દુઃખને કોઈ મટાડી શકે નહીં. આ દુઃખ છે આધિ. ત્યાર પછી બીજું દુઃખ છે વ્યાધિ. ઈશ્વરે મને તમને બધું આપ્યું, ગાડી આપી, બંગલા આપ્યા, રૂપિયા આપ્યા, સંપત્તિ બધી રીતે આપી,
પણ એવી બીમારી ભગવાને આપી દીધી કે એ આપણે કાંઈ કામનું નહીં. 4 વ્હીલ ગાડી છે પણ પગ નથી, બેહાતું નથી, જવું ક્યાં? કથા સાંભળવા જવું છે પણ કાન નથી, કેમ સાંભળવી? ખાવાનું ઘણું છે પણ ડાયાબિટીસ છે, ખાવું કેમ? બધું હોવા છતાંય તમે ન ભોગવી શકો, આનું નામ વ્યાધિ. અને ત્રીજી પરિસ્થિતિનું નામ છે ઉપાધિ. ભગવાને ગાડી આપી છે, 4 વ્હીલ છે, પણ આ ગામ જો ને ઘડીક થઈને કોક ને કોક માગવા આવે. ઘરે સરસ મજાનું ટીવી છે, ગામ ભેગું થઈને જોવે. અમારે બેહવું હોય બેહાતું નથી. બધું છે ને છતાંય આપણે ભોગવી નથી શકતા. જો આ જે મનની અંદરના વિચારો છે, આનું નામ છે વ્યાધિ. તો આ આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 જે મારા તમારા દુઃખ છે, એમાંથી આપણને જો કોઈ મુક્ત કરે તો એ છે પરમાત્માનું નામ શરણ. કૃષ્ણાત સખા કચ્ચિદમ બ્રાહ્મણો બ્રહ્મવિતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે છે. અને એ વખતે પરીક્ષિત હવે પ્રશ્ન કરે છે, મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને એક પરમ મિત્ર હતા જેનું નામ સુદામા હતું. તો મારે બસ એ સુદામાની કથાને સાંભળવી છે. અને બહુ સાચી વાત છે ભાઈ. મિત્રતા એક એવી વસ્તુ છે, તમે તમારા જીવનની ખાનગીમાં ખાનગી વાત હોય, તમે તમારી પત્નીને ન કહી શકો, તમારા ઘરમાં કોઈને ન કહી શકો, એવી તમારી ખાનગી વાત હોય, એ તમે તમારા મિત્રને કહી શકો. અને જીવનમાં એક મિત્ર હોવો જોઈએ. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. પણ જેની પાસે હૃદય ખોલી શકાય એવો લાખોમાં એક. તમે બધાની પાસે બધી વાત ન કરી શકો. ભલે આપણે સાથે બેસતા હોઈએ દરરોજ, પણ જ્યારે જીવનની અંદર એવા અમુક પ્રશ્નો આવે, એ પ્રશ્નો તમે તમારો જે ખાસ મિત્ર હોય એને કહી શકો. અને આ બધી વસ્તુ મિત્રતાની શક્ય ક્યાં બને ખબર છે? આવા નાના ગોકુળિયા ગામડા હોય ને એમાં. બાકી મોટા શહેરોમાં રહેવા વાળાને તો કોઈ મિત્રો હોતા જ નથી. બસ ખાલી એ પાન માવાની દુકાને ઊભા હોય અને હારે ખાતા હોય એટલા પૂરતો જ સંબંધ હોય, બાકી કાંઈ લેવા દેવાનો હોય. અહીંયાથી કદાચ બહાર જઈએ કામ ધંધા માટે, ત્યાં સ્થિર થઈ જાઓ, પણ તમને ગામડામાં બેઠો હોય ને એ મિત્રની યાદ તમને કાયમ આવે, હંમેશ માટે. તો એવા એક ગામડાની નાની એવી સત્ય ઘટના છે. બે મિત્રો છે અને એ સમય બંને મિત્રો એકદમ સામાન્ય પરિસ્થિતિ, સાથે રમ્યા, સાથે ભણ્યા, સાથે મોટા થયા, જેને લંગોટિયા મિત્ર કહેવાય. પછી
સમય અને સંજોગો પ્રમાણે એક મિત્ર બહાર જાય છે શહેરમાં. ત્યાં ગયા પછી ભગવાનની દયા થઈ, ખૂબ કમાયો, લાખોપતિ બન્યો, કરોડોપતિ બન્યો. ગામડામાં જે મિત્ર છે એ મજૂરી કામ કરે છે, પરિસ્થિતિ બહુ નબળી છે. એને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. દીકરી છે એક. દીકરી યુવાન થઈ મનમાં વિચાર કરે છે, હવે મારે દીકરીના લગ્ન કરવા છે, પણ મારો સમય સારો નથી, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, અને મારે હવે આ દીકરીના લગ્ન કરવા કેમ? અંદર મૂંઝાય છે. બાપ છે ને ભાઈ, આપણા ઇતિહાસમાં એવા અનેક દાખલા છે કે બાપ પોતાની જમીન વેચી નાખે, પોતાની જાતને ગીરવે મૂકી દે. એમ કહી દે કે ભાઈ તું મને આટલા રૂપિયા આપ, હું તારા ત્યાં 5 વર્ષ મજૂરી કરીશ, 5 વર્ષમાં મારે 1 રૂપિયો નથી જોતો, બસ મારી દીકરીના લગ્ન થઈ જાય. આવા બાપ. અને ખરેખર પોતાની જાત વેચીને ઘણા બાપે દીકરીઓના લગ્ન કર્યા છે, ઘણાએ. આ મિત્ર મનમાં વિચાર કરે છે કે હું ક્યાં જાઉં, હું કોને કહું? એમાં એને ઓચિંતા યાદ આવ્યું, મારો બાળપણનો મિત્ર છે, મારો લંગોટીયો યાર છે, હું ત્યાં જાઉં. અને એ માણસ બાર જ્યાં હતું શહેર ત્યાં આવ્યો. વર્ષો પછી 2 મિત્રો ભેગા થાય જો, અને જ્યાં એકબીજાને જોયા બત ભરી ગયો, કારણ મારો બાપ, મારો મિત્ર આવ્યો મારે ઘેર. આજ પેલો ગામડામાંથી આવ્યો તો ને એ રડી પડ્યો કે વાહ, હજી મને ભૂલ્યો નથી. રાત્રે 2 ભાઈઓ વાળું કર્યા, પછી પથારીમાં સૂતા હતા ત્યારે પેલા શહેરમાં જે રહેતો હતો ને એને પૂછ્યું, મિત્ર ઘરે બધા મજામાં? હા મિત્ર. શું કાંઈ મારા જેવું કામકાજ હોય તો બોલ. ત્યારે એણે એમ કીધું કે ભાઈ હું તારી પાસે એક કામ માટે આવ્યો છું. મારી દીકરી મોટી થઈ છે, મારે એના લગ્ન કરવા છે, મારી પાસે તો કાંઈ છે નહીં, જો તું મને થોડીક મદદ કર તો હું મારી દીકરીના લગ્ન કરી દઉં. ત્યારે પહેલા એ કીધું કે ભલા માણસ મૂંઝાવાનું હોય, બોલ શું આપું? બસ વધારે નહીં, અત્યારે તું મને ખાલી 1 લાખ રૂપિયાની મદદ કર, બાકી હું મારી રીતે કંઈક કરીશ. ભલે ભાઈ. બસ એ સવારમાં શિરામણ કર્યું 2 ભાઈબંધે, અને પેલા માણસે 1.5 લાખ રૂપિયા આપ્યા. લાખ નહીં, હાલે 1.5 લાખ લઈ જા, એ દીકરી તારી નહીં મારી દીકરી છે, અને હજી પણ જરૂર પડે તો હવે કોઈ આગળ લાંબો હાથ નહીં કરતો, મને ભગવાને બહુ આપ્યું છે. આ મિત્રતા છે. પેલો પૈસા લઈને જાય છે, અને પછી જે એનો મિત્ર હતો જેને પૈસા આપ્યા હતા એ ઓસરીની કોરે બેઠો બેઠો રડે છે. એની ઘરવાળી આવીને કીધું કે તમને ખબર જ છે આ તમારો ભાઈબંધ હાવ ગરીબ છે, તમે પૈસા આપ્યા હવે પાછા આવવાના નથી, તો પછી તમે આપ્યા શું કામ? હવે પૈસા આપીને તમે પાછા આવી બેઠા છો, રોવો છો. ત્યારે એ માણસે કીધું કે હવે એક શબ્દ બોલતી નહીં, બિલકુલ શાંત થઈ જા. આ હું રડું છું ને એ મેં પૈસા આપ્યા એટલે નહીં, પણ આજ મને મારી જાત ઉપર નફરત આવી ગઈ. મને ખબર હતી કે મારો ભાઈબંધ ગામડામાં છે, એને દીકરી છે, લગ્ન કરવા જેવડી થઈ છે, મારે સામે હાલીને એને કહેવું પડે કે હાલે લઈ જા, એના બદલે આજ એને મારા ઘરે માગવા આવવું પડ્યું. મારા જેવો પાપી કોણ? મારી આગળ માગવું પડ્યું એને. આ મિત્રતા છે ભાઈ, માગવું ન પડે. જેની સાથે બેસીને
તમે ખાધું હોય, જેની હારે રમીને તમે મોટા થયા હો, અને આજ તમને ઈશ્વરે આટલું બધું આપ્યું હોય તો એક નાના માણસને તમે ના હાચવી શકો. મિત્ર તો એ છે કે જે પોતાના ગરીબ મિત્રને પોતાના હમાવડીઓ બનાવે કે હાલ આવી જા મારી ભેગો ધંધામાં, હું તને ઊભો કરીશ. આ મિત્રતા છે. પણ કરુણા છે ભાઈ. આજે સગો ભાઈ પોતાના ભાઈને ટેકો આપવા તૈયાર નથી તો મિત્રની વાત ક્યાં રહે? સ્વાર્થ વધી ગયો છે. મેં પહેલા દિવસે પણ કહ્યું હતું ભાઈ કે મારી કથા છે ને એ આખી આધ્યાત્મિક કથા છે. હું બહુ માનું છું કે માનવને માનવ ઉપયોગ થાય. ઈશ્વરની બહુ દયા થઈ, મને તમને મનુષ્ય બનાવ્યા છે. આવો બીજું કાંઈ ન થાય તો કોઈ વાંધો નહીં. મારા ને તમારા જીવનમાં માનવતા ઊભી થાય, માનવતા પ્રગટ થાય. માનવ ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી. ધર્મનો અર્થ છે એકબીજાને ભેગા કરે. આ ધર્મનું માધ્યમ છે. જુઓ તમે, ધર્મના માટે થઈને આપણે બધા ભેગા થયા છીએ ને. પણ આજ ધર્મ માણસોને જોડવાનું કામ નથી કરતો, ધર્મ માણસોને તોડે છે. બધાએ પોતપોતાના નોખા નોખા વાડા બનાવી નાખ્યા અને જેમ ઘેટા પૂરે ને એમ સમાજને પૂરી દીધો છે. સાહેબ, આ ઘેટા વૃત્તિમાંથી આપણે બહાર નીકળવાનું છે. તમે કોને માનો છો એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી, પણ મારો ધર્મ જ શ્રેષ્ઠ છે અને આ નહીં. આ મનોવૃત્તિમાંથી આપણે નીકળવું છે. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી વાહતેસી. બસ. તો આ મિત્રતા છે. સુખદેવજી મહારાજ કહે છે, હા રાજન, ભગવાન કૃષ્ણનો એક મિત્ર છે, સુદામા. પણ સુદામો ગરીબ નથી. મેં અગાઉ પણ ચર્ચા કરી હતી આ પ્રસંગની સંક્ષિપ્તમાં. સુદામો ગરીબ હતો. સુદામાના ઘરે ખાવાનું નહોતું. સુશીલાજી તપેલીમાં પાણી ઉકાળે, છોકરાઓને એમ કે હમણાં રસોઈ બને એટલે તમને ખવડાવું. છોકરા ખાવું ખાવું કરતા ભૂખ્યા હોઈ જાય. આવું બને ખરું? આ યુગની અંદર જો બ્રાહ્મણનો દીકરો ભૂખ્યો ન રહેતો હોય તો એ તો કૃષ્ણનો જ સમય હતો. તેથી બ્રાહ્મણ ભૂખ્યો રહે, એને ઘરે ખાવાનું ન મળે. નહીં બાપ. સુદામા બ્રાહ્મણ છે, તેજસ્વી બ્રાહ્મણ છે, વિદ્વાન છે. અને બ્રાહ્મણ ક્યારેય ગરીબ ન હોય. બ્રાહ્મણના લલાટમાં વિદ્યાનું તેજ હોય. બ્રાહ્મણના લલાટમાં. અને આજે તમે આટલા બધા સુખી સંપન્ન માણસો છો, તમે બધા આટલા બધા મારા વડીલો છો, અને છતાંય હું જ્યારે તમારી ત્યાં આવું ત્યારે તમે ઊભા થઈને મને એમ કહો કે આવો આવો ભૂદેવ, ચંદુ કાકા, ભાઈ, અને તમે ઊભા થઈને તમારી ખુરશી ખાલી કરીને મને બેહાડો. શું કામ બેહાડો છો? તમારા હૃદયમાં એક બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ છે કે ગમે એમ તોય અમારો ગોર છે, અમારો બ્રાહ્મણ છે, એને આવડે કે ન આવડે. જો આજના સમયમાં આટલો પ્રેમ બ્રાહ્મણને મળતો હોય તો સુદામાને આપણે ક્યારેય ગરીબ કહેવાય નહીં. તમે સુદામાને ગરીબ કહો ને, એ કૃષ્ણને ગાળ આપો છો. હું બે હાથ મારા ફેલાવું તો હે ખુદા, તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. બ્રાહ્મણના દીકરાને ક્યારેય માગવું ન પડે.
મારે કંઈક મુશ્કેલી હોય તો તમને ખબર હોવી જ જોઈએ કે અમારા ગોરને કંઈક તકલીફ છે અને તમે આવીને ઊભા રહી જાઓ. આ ધર્મ છે. સુદામા અયાચક બ્રાહ્મણ છે. એના ઘરે ગુરુકુળ ચલાવે છે. આજુબાજુના જે મજદૂર લોકો છે, મહેનત મજૂરી કરવા વાળા, એના છોકરા ત્યાં ભણવા આવે છે. સુશીલા એ બધા બાળકોને જમાડે છે કે એ નિમિત્તે તે આ બાળકોને પેટનું પોષણ મળે. અને એટલે સુશીલાએ કીધું કે સ્વામી, આ બધા બાળકોને હું રોજ જમાડું છું, પણ હવે આપણા ઘરમાં એટલું બધું તો છે નહીં. જો તમે એને ખવડાવશો નહીં તો છોકરા ભણવા નહીં આવે. તો એના માટે આપણે શું કરવું? દેવી, તમે શું કહો છો? હું ભિક્ષા માંગવા જાઉં? દેવી, મારું વ્રત છે, હું ક્યારેય માગીશ નહીં. નાથ, હું તમને માગવાનું નથી કહેતી, તમારે માગવાની જરૂર નથી. તમે ખાલી અહીંથી દ્વારિકા જાઓ. તમે ત્યાં જાઓ, કૃષ્ણ તમને જોશે ને એ બધું સમજી જશે. ત્યારે કૃષ્ણને મળવા માટે સુદામાને આનંદ તો થયો, પણ વળી મનમાં વિચાર કર્યો કે હું તો કૃષ્ણ કરતા મોટો છું. હવે હું એના ઘરે જાઉં તો મારે તો ત્યાં કંઈક લઈને જવું પડે. ભાગવત કહે છે, તમે મંદિરમાં દર્શન કરવા જાઓ તો ક્યારેય ખાલી હાથે ન જતા. તમારા ઘરમાં મુઠ્ઠી ઘઉં લઈ જાઓ, ફળ લઈ જાઓ, ફૂલ લઈ જાઓ. 2-5 રૂપિયા ઈશ્વરે તમને આપ્યા હોય તો એ મંદિરમાં તમે ત્યાં દાન દક્ષિણા મૂકો, કારણ એ મંદિરની પાછળ પૂજારીનો પરિવાર નભે છે. હવે આપણે જેને નહીં આપીએ તો પૂજારી કરશે હું? એનો પરિવાર મંદિર ઉપર નભે છે. કથા સાંભળવા જાઓ તો ક્યારેય ખાલી હાથે ન જાઓ. તમને ઈશ્વર જે અપાવે એ, ગમે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હોય, આપણને આમંત્રણ હોય, ત્યારે ત્યાં જઈને કંઈક ઈશ્વરને મૂકવું પડે. ભાઈ, આપણો ધર્મ કહે છે. કોઈ બીમાર પડે, તમે એની ખબર કાઢવા જાઓ તો ત્યાં જાઓ ને તો કાંઈ નહીં તો છેવટે 2 સફરજન લઈ જાજો. ખાલી હાથે ખબર કાઢવા જવાની ના પાડે છે શાસ્ત્ર. કારણ એ દવાખાનામાં એટલો બધો ખર્ચાઈ ગયો હોય કે એને સફરજન ખવડાવવા હોય ને તો એ વિચાર થતો હોય કે આ 200 કિલો મારે ખવડાવવા કેમ? દવામાં જ એટલો ખર્ચો કર્યો હોય. તો ઈશ્વરે તમને આપ્યું હોય તો કંઈક લઈને જાઓ. કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તોય ખાલી હાથે ન જાઓ. કંઈક બિસ્કિટ લઈ જાઓ, બીજી કાંઈ વસ્તુ લઈ જાઓ. કારણ તમે જ્યાં જાઓ છો ને એના ઘરમાં નાના નાના બાળકો હશે. એ બાળકોને એમ હોય કે મહેમાન આવ્યા છે ને કંઈક લાવ્યા હશે. પણ આપણે તો હવે થેલી જ લઈને જ જતા, ખાલી હાથે જ ઉલાળતા જતા હોય. એમાં લઈ કેમ જવું? કરુણા તમે જુઓ, થેલી વહી ગઈ હાથમાંથી. સુદામા કહે છે, દેવી, હું જાઉં ખરો, પણ મારે કંઈક લઈને જવું પડે. અને એ વખતે સુશીલા, સુદામાના પત્ની, પાડોશીના ઘરે જાય છે. ત્યાંથી તાંદુલ લાવે છે અને એક રૂમાલમાં તાંદુલ બાંધીને કહ્યું કે લ્યો સ્વામી, આ પૌવા છે ને એ તમે કૃષ્ણને કહેજો કે તમારા ભાભીએ મોકલ્યા છે. અને એ બ્રાહ્મણ, તેજસ્વી બ્રાહ્મણ તૈયાર થાય છે. ધોતી પહેરી છે, હાથમાં લાકડી લીધી અને આજ ઉઘાડા પગે નીકળ્યો છે કે મારે મારા નાથને મળવા જવું છે. પગમાં ચપ્પલ નથી.
અંદર એટલો બધો આનંદ છે. એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી રાધે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી. 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 તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે, તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હા જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હરિ બોલ. અને જ્યારે માણસ માગે ને ભાઈ, માગે એટલે એનું માન ઘટી જાય. આ નિયમ છે. બ્રાહ્મણ કોઈને ઘેરે દીકરીના લગ્ન કરાવવા આવે, એ દક્ષિણા આપે. સ્વાભાવિક દક્ષિણા ઓછી હોય અને પછી બ્રાહ્મણ એમ કે હજી આટલા નાખો, એટલે તરત યજમાન એમ કે ગોરદાદા તમને સંતોષ નથી, અમે રાજી થઈને તમને આપ્યું, તમારે રાજી થઈ જવું જોઈએ. આવું બોલે. તમે જોજો જે માન છે એ માન વયું જાય. પછી વધારે આપે કેટલું, વધીને 500 રૂપિયા વધારે નાખે, એથી વધારે ન આવે. હવે 500 રૂપિયા માટે થઈ અને તમારું સન્માન ખોવાય, એના કરતા બહેતર છે તમને ઈશ્વરે આપ્યું એને પ્રસાદી સમજીને એનો સ્વીકાર કરી લ્યો. બસ.